નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। ઉત્તરાયણના પર્વ સમયે પતંગના દોરાથી ઘણા લોકોના ગળા કપાઈ જવાના બનાવો બનતા રહે છે, જેના કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે। ત્યારે ટુ વ્હીલર વાહન ચાલકોને પતંગના દોરા સામે રક્ષણ મળી રહે અને તેઓ સુરક્ષિત રહે તે માટે અંકલેશ્વર જીઆઈડીસીના અમિત ઇન્ડસ્ટ્રીઝ પેટ્રોલ પંપ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા વિનામૂલ્યે સેફટી ગાર્ડ એટલે કે ટુ વ્હીલ પર તાર લગાડી આપવામાં આવ્યા હતા, જેનો મોટી સંખ્યામાં અનેક વાહન ચાલકોએ લાભ લીધો હતો। આ સાથે ઉત્તરાયણના દિવસોમાં પતંગની દોરી લાગે નહીં તે માટે સાવચેતી અને સલામતી રાખવા પોલીસ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા અપીલ કરવામાં આવી છે। આ પ્રસંગે અંકલેશ્વર જીઆઈડીસી પીઆઈઆરએસ વાળા પેટ્રોલ પંપ સંચાલકો અનુરાગ પાંડે, સુમિત પાંડે ઉપસ્થિત રહ્યા હતા। જીઆઈડીસી અમિત ઇન્ડસ્ટ્રી પેટ્રોલ પંપ પર જેમ બધા આપ જાણો છો કે મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે અને મકર સંક્રાંતિના તહેવારમાં પતંગના દોરાના કારણે દોરાના ઈચ્છાના કારણે લોકોને મોત પણ નીપજે છે અને ગંભીર ઈચ્છાઓથી પણ એ લોકો જૂજી રહ્યા હોય છે। જેના અનુસંધાનમાં આજે જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી આર.એચ. વાળા સાહેબ, મારા ભાઈ સુમિત પાંડે, મિત્ર હર્ષ ઓસા અને બધા મિત્ર મંડળ સાથે અમે મળીને અમારા પેટ્રોલ પંપ પર 1100થી વધુ સેફટી વાયરનું નિઃશુલ્ક લગાવીને આપી રહ્યા છે। અને હું અંકલેશ્વર જીઆઈડીસી અને બીજા ભરૂચ જિલ્લાના તમામ એનજીઓને પણ નમ્ર નિવેદન કરું છું કે આવા સેફટી વાયરને પણ એનજીઓ થકી નિઃશુલ્ક લગાવી આપો, તાકી આપણા અંકલેશ્વર જીઆઈડીસી ભરૂચ જિલ્લામાં ઓછામાં ઓછું આવું બનાવ બને તેવી મારી નમ્ર અપીલ છે। અસ્તુ।